ચેનલના માધ્યમથી કર્ણાટકીના કોયડાનો એક વિડીયો મેં મેળવેલો છે. એમાં 1 થી 2 કોયડાનો જવાબ આપેલો છે. હવે બાકી રહેતા 2 કોયડા 3 અને 4 નંબરના કોયડામાં નો પ્રોગ્રામ આજે મારી ચેનલ દ્વારા વિડીયો દ્વારા હું મેળવવા માગું છું. તો આ કોયડાની અંદર કર્ણાટકી નામની એક બુદ્ધિવાન સ્ત્રી આપણા ગુજરાતની અંદર રજવાડા હતા. તે રજવાડાની અંદર દરેક જગ્યાએ ફરતી જૂનાગઢની અંદર રાખાવાસનું જ્યાં રાજ હતું એ રાજની અંદર આવે છે અને એની સભામાં જઈ અને એમને પ્રશ્ન કરે છે કે ભાઈ, હું તો ઘણા રજવાડા જીતીને આવી છું અને જો મારા કોયડાનો ઉત્તર તમે આપશો તો હું તમને 2 ઝીંડુ રતન આપીશ. અને એના કોયડાઓ રજૂ કરે છે. કચેરી ભરાઈ બેઠી છે ત્યારે જ્ઞાની અને મહાપુરુષો આ રાખાવાસની કચેરીની અંદર બેઠા હતા. એમનો પહેલો કોયડો 3જા નંબરનો કોયડો જે છે એ 3જો કોયડો એવો હતો કે મારો પ્રશ્ન એ છે કે આભને લાકડી ક્યારે અડી ગઈ હતી. 4થો પ્રશ્ન મારો એ છે કે માતા પાર્વતીનું ઝાંઝર અને ચંદ્રમાં બેયનું મિલન ક્યારે થયું હતું. ત્યારે આ પ્રશ્નના પ્રત્યુત્તર આપી ન શક્યા કોઈ. ત્યારે દિવાનને શિરે છોડવામાં આવે છે. એ દિવાન એમના કચ્છમાં રહેતા ભાણેજુ જે હતા આણંદ અને પરમાનંદને ફરી વખત તે બોલાવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ, આ પ્રશ્નોના પ્રત્યુત્તર મારા ભાણેજુ જે છે એ તમને આપી દે. 2 દિવસ પછી રાખાવાસની કચેરી ભરાણી. તેની અંદર 3જો પ્રશ્ન એની એવો કર્યો છે કે ભાઈ, આભને લાકડી ક્યારે અડી ગઈ હતી. ત્યારે આણંદ અને પરમાનંદ એકબીજાના મુખ સામું જોઈ અને પરમાનંદે નાનો ભાઈ હતો, આણંદ મોટો ભાઈ હતો. નાના ભાઈનો પ્રત્યુત્તરનો જવાબ આપવાનું કહે છે ત્યારે આણંદ એવું કહે છે કે ભાઈ, ઓલા 2 પ્રશ્નોના પ્રત્યુત્તર એક તમે આપ્યો છે ને એક મેં આપ્યો છે, આમાં પણ તમે એક પ્રશ્નનો પ્રત્યુત્તર આપો તો મને વાંધો નથી. અને ત્યારે પરમાનંદ એવું કહે છે કે ભાઈ, તમારો પ્રશ્ન હાવ ઈજો છે અને કર્ણાટકી બેને કરેલો પ્રશ્નનો પ્રત્યુત્તર પરમાનંદ એ રીતે આપે છે કે ભાઈ, બલિરાજા જે વખતમાં થયા તેથી વંથલી સોરઠની અંદર વામન ભગવાને અવતાર ધારણ કર્યો હતો અને બલિ પાસે 3.5 ડગલા જમીન જે માંગી હતી. આ 3 ડગલામાં એમને પૃથ્વી સર કરી લીધી હતી. અડધું ડગલું જે હતું એ અડધું ડગલું પછી પાછળથી માગે છે. અને જ્યારે વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે તેના હાથમાં રહેલી લાકડી આભને અડી ગઈ હતી. અને બલિરાજાએ જે અડધું ડગલુંનું એને આપવાનું કીધું ત્યારે એનું શીશ ઝુકાવી અને એમ કીધું કે હવે અડધું ડગલું તમારું બાકી છે, મારા શિર પર મેલો. અને ત્યારથી બલિરાજાને પાતાળનું રાજ સોંપવામાં આવેલું. 4થા કોયડાનો પ્રશ્ન એ હતો કે ભાઈ, માતા પાર્વતી અને ચંદ્રમાનું મિલન ક્યારે થયું. તો એ પ્રશ્નનો પ્રત્યુત્તર આણંદ આપે છે કે તમારો એ પ્રશ્નનો પણ જવાબ તમને મળી રહેશે, તો બોલો. એટલે આણંદ એવું કહેવા લાગે છે કે ભાઈ, શિવ અને પાર્વતીના આશ્રમમાં કૈલાસમાં એક વખત નારદજી ગયા હતા અને નારદજીએ માતા પાર્વતીને એવું કીધું કે અમારે બાપા જે છે મહાદેવ જે છે એ નામ ભજન કરે છે, મંત્ર એની મહામંત્ર છે, તો આ મંત્ર તમને જણાવ્યો ખરો. એટલે માતાજી જે
ત્યાંથી નક્કી કરીને બેસી ગયા અને એમનો સ્ત્રી હઠ લઈ અને બેઠા હતા. થોડીક વાર થઈ અને મહાદેવજી કૈલાસ ઉપર પ્રવેશ કરે છે અને એના આશ્રમે આવતા એમને એમના સામું જોઈ અને એવું કહેવા લાગે છે કે આજે કેમ તમે આમ ઉદાસી ભાવથી સુવો. ત્યારે મહાદેવજી એવું નક્કી કરી લે છે કે ખરેખર આજ નારદજી મારા આશ્રમમાં આટો મારી ગયા હોય એવું મને લાગે છે. પછી માતાજીએ હઠ કરે છે અને એને કહે છે કે તમે જે નામનું જપ કરો છો, જે મહામંત્ર તમે જપી રહ્યા છો, આ વસ્તુ મારાથી અજાણ કેમ રાખો છો? તો મને મહામંત્ર આપો અને નામની ઓળખાણ મને કરાવો. ત્યારે મહાદેવજીએ જ્યારે એમ કીધું કે ના દેવી, તમારા કામનું નથી. એટલે માતાજી પોતે રિસાઈને બીજા દિવસે એના પિતાશ્રીને ઘરે જવા તૈયાર થઈ જાય છે. મહાદેવજી ત્યારે મોચીનું રૂપ ધારણ કરી એમના ઓજારો લઈ આગળ જઈ અને બેસી જાય છે. માતાજીનું ત્યારે ચપ્પલ તૂટી જાય છે અને એ ચપ્પલ હાંધવવા જ્યારે મહાદેવજી પાસે જાય છે ત્યારે એનો એક ઓજાર આવે છે, એકલવાય. આ એકલવાય ઉપર પગ રાખી અને મહાદેવજી જે ટાંકા ટેભા કરતા હતા ત્યારે મહાદેવજીનું માથું માતા પાર્વતીના પગમાં અડી જાય છે. માતા પાર્વતીએ પહેરેલું ઝાંઝર અને મહાદેવજીના લલાટમાં જે ચંદ્રમાં બિરાજમાન હતા ત્યારે એમનું મિલન થાય છે. જેથી કરીને કર્ણાટકી બીજા બે કોયડાના પણ પ્રત્યુત્તર એને મળી જતા પોતાની હાર સ્વીકારી અને બે જીંડુ રતન આપી અને ત્યાંથી વિદાય લે છે. બોલો સદગુરુ સાહેબની જય, સત્ય સનાતન ધર્મની જય, ગેલી ગિરનારી મહારાજની જય.